ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય જાણે દાવ પર લાગેલું છે. કૌભાંડોના ઊંડા મૂળથી લઈને એને બચાવવા માટે જે કડક કાયદેકીય ઢાલ બનાવવામાં આવી છે ત્યાં સુધી. ચાલો આજે આપણે આ આખી લડાઈના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આખી શિક્ષણ વ્યવસ્થાના પાયા જ સમજો ને કે હચમચી ગયા છે. અને એની પાછળ છે 3 મોટા પડકાર. પહેલું, સંસ્થાગત છેતરપિંડી, એટલે કે બોગસ સંસ્થાઓનું આખું નેટવર્ક. બીજું, પરીક્ષામાં થતી ગેરરીતિ, જેમ કે પેપર લીક અને સામૂહિક ચોરી. અને ત્રીજું, વ્યાપારી શોષણ, જ્યાં શિક્ષણ એક ધંધો બની ગયો છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ પાયામાં જે તિરાડો પડી છે એ કેટલી ઊંડી છે. આ સંકટ, આ કટોકટી ખરેખર કેટલી ગંભીર છે. સંસ્થાગત છેતરપિંડીનું સૌથી મોટું અને સાચું કહું તો સૌથી ચિંતાજનક ઉદાહરણ છે આ ડમી શાળાઓ. હવે આ ડમી શાળાઓ એટલે શું? જો કાગળ પર તો એવું લાગે કે વાહ, બધી સુવિધા છે, સ્ટાફ છે, મોટા મોટા ક્લાસરૂમ છે, પણ હકીકતમાં ત્યાં કશું જ નથી હોતું. આ તો બસ કોચિંગ સેન્ટરો સાથે મળીને ઊભું કરેલું એક માળખું છે, જ્યાં વિદ્યાર્થીઓનું કામ બસ પરીક્ષા સમયે હાજરી પુરાવી દેવાનું હોય છે. અને એમ ના સમજતા કે આ કોઈ એકાદ બે સ્કૂલની વાત છે. ના, એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં આવી 200 કરતાં પણ વધારે બોગસ શાળાઓ ચાલી રહી છે. વિચારો તો ખરા, 200થી પણ વધુ. આ આંકડો જ બતાવે છે કે સમસ્યા કેટલી મોટી અને ગંભીર છે. હવે વાત કરીએ પરીક્ષામાં થતી ગેરરીતિની. આ કોઈ એકાદ શહેર કે ગામનો મુદ્દો નથી. આ તો એક આખું ઓર્ગેનાઇઝ નેટવર્ક છે, જેનું જાળું મધ્યપ્રદેશ, ઓડિશા અને આપણા ગુજરાત સુધી ફેલાયેલું છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે NIOS પરીક્ષા કૌભાંડ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ પૈસા આપીને નકલી માર્કશીટો મેળવી લીધી હોવાનું સામે આવ્યું હતું. તો સવાલ એ છે કે આટલી બધી સમસ્યાઓ સામે થઈ શું રહ્યું છે? ચલો હવે વાત કરીએ આ ગેરરીતિ સામેના યુદ્ધની. જોઈએ કે આ બધાથી બચવા માટે એક મજબૂત કાયદાકીય ઢાલ કેવી રીતે તૈયાર કરવામાં આવી છે. સરકારે આનો જવાબ આપ્યો છે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક લાવીને. અને સાંભળજો, આ કોઈ સામાન્ય કાયદો નથી. આ તો પરીક્ષા માફિયાઓ સામે એક ઐતિહાસિક અને ખૂબ જ કડક પગલું છે. આ કાયદો પોતે જ આખી સિસ્ટમને બચાવવા માટે એક મજબૂત કવચ જેવું કામ કરે છે. અને આ કાયદામાં જે સજાની જોગવાઈ છે ને, એ સાંભળીને જ કોઈની હિંમત ના થાય. જેમ કે જો કોઈ પેપર લીક કરે કે એમાં મદદ કરે તો એને સીધી 7 થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ. જો ભરતી બોર્ડનો કોઈ માણસ જ આ ષડયંત્રમાં સામેલ હોય તો એને પણ 5 થી 10 વર્ષની જેલ થઈ શકે. સામાન્ય કાપલી સાથે પકડાયા તો પણ એ પરીક્ષા તો રદ થાય જ, પણ ઉપરથી 2 વર્ષ માટે બીજી કોઈ પરીક્ષા નહીં આપી શકાય. અને સૌથી ગંભીર, જો કોઈ પરીક્ષા કેન્દ્રમાં હથિયાર લઈને ઘૂસું તો બસ આજીવન બધી પરીક્ષાઓમાંથી બેન. એટલે હવે સ્પષ્ટ છે કે ચોરી કરવી એ કોઈ રમત વાત નથી. પણ જુઓ, ખાલી કડક કાયદા બનાવી દેવાથી બધું ઠીક નથી થઈ જતું, ખરું ને? શિક્ષણ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ પાછો લાવવો હોય તો આર્થિક શોષણ પણ અટકાવવું પડે અને સાથે સાથે નૈતિકતાને પણ એટલું જ મહત્ત્વ આપવું પડે. અહીં એક બહુ સરસ વાત યાદ આવે છે. ચારિત્ર્ય વિનાનું શિક્ષણ રાષ્ટ્ર માટે એક મોટો ખતરો છે. આ એક વાક્ય જ વધુ કહી જાય છે. શિક્ષણનો અસલી મતલબ ખાલી જ્ઞાન મેળવવાનો નથી, પણ એક સારું ચારિત્ર્ય બનાવવાનું છે. કારણ કે ચારિત્ર્ય વગરનું ભણતર તો સમાજ માટે ખતરનાક પણ બની શકે છે. તો આ જે આર્થિક શોષણની વાત કરી, એની સામે સરકારનું હથિયાર છે ફી રેગ્યુલેટરી કમિટી, એટલે કે FRC. આનું મુખ્ય કામ છે ખાનગી શાળાઓ જે મન ફાવે એમ આડેધડ ફી વસૂલે છે ને, એના પર લગામ લગાવવાનું. અને આ કામ બરાબર થાય એના માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 4 અલગ અલગ ઝોનલ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. અને આ FRC કામ કેવી રીતે કરે છે એ પણ સમજવા જેવું છે. બધું જ એકદમ પારદર્શક છે. સૌથી પહેલાં શાળાઓ ઓનલાઈન પોતાની સૂચિત ફીની દરખાસ્ત મોકલે. પછી FRC એની બરાબર ચકાસણી કરે કે સ્કૂલ પાસે કેવી સુવિધાઓ છે, કેટલો ખર્ચ થાય છે. ત્યાર પછી શાળાના મેનેજમેન્ટને પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવે. અને આ બધું સાંભળ્યા પછી છેલ્લે કમિટી એક આદેશ બહાર પાડે છે, જે દરેક શાળા માટે માનવો ફરજિયાત હોય છે. કાયદા અને નિયમો તો પોતાની જગ્યાએ છે, પણ સંસ્થાઓની અંદરથી જ નૈતિકતાનું ઘડતર થાય એ પણ જરૂરી છે. અને એના માટે એક બહુ જ રસપ્રદ મોડેલ છે, WATCH મોડેલ. આ કોઈ સાધારણ મોડેલ નથી, પણ શૈક્ષણિક સંચાલકો માટે એક 5 સૂત્રીય મંત્ર છે. ચાલો સમજીએ. W એટલે વર્ડ્સ, એટલે કે તમારા શબ્દો. A એટલે એક્શન્સ, તમારા કામ. T એટલે થોટ્સ, તમારા વિચારો. C એટલે કેરેક્ટર, તમારું ચારિત્ર્ય. અને H એટલે હાર્ટ અથવા હેબિટ્સ, એટલે કે તમારું હૃદય અને તમારી આદતો.
તો અત્યાર સુધી આપણે જે પણ અલગ અલગ સુધારાની વાત કરી, ચાલો હવે બધાને એક સાથે જોડીને જોઈએ. આ કોઈ છૂટાછવાયા પ્રયત્નો નથી, પણ એક સંપૂર્ણ અખંડિતતાનું ઇકોસિસ્ટમ બનાવવાની કોશિશ છે. આ આખી જે રણનીતિ છે ને એનો સારાંશ આ એક જ વિચારમાં આવી જાય છે: અખંડિતતાનું ઇકોસિસ્ટમ, જે 4 મજબૂત પાયા પર ટકેલું છે. પહેલો, નૈતિક સંચાલન, જે WATCH મોડેલથી આવે. બીજો, કડક કાયદા, જેમ કે નવો પરીક્ષા કાયદો. ત્રીજો, FRC જેવી સંસ્થાઓ દ્વારા વ્યવસ્થિત નિયમન. અને ચોથો, જે સૌથી અગત્યનો છે, એ છે નાગરિક જાગૃતિ. કારણ કે આ લડાઈમાં નાગરિકોનો રોલ બહુ જ મોટો છે. હવે દરેક વ્યક્તિ પાસે ફરિયાદ કરવા માટે શક્તિશાળી સાધનો છે, જેમ કે ટોલ ફ્રી હેલ્પલાઇન, 24 કલાક ચાલતો કંટ્રોલ રૂમ અને ઈમેલ પણ છે. આના દ્વારા કોઈપણ ગેરરીતિ વિશે એકદમ સુરક્ષિત રીતે અને પોતાની ઓળખ ગુપ્ત રાખીને જાણ કરી શકાય છે, જેથી કરીને આ સિસ્ટમને સાફ રાખવામાં દરેક જણ પોતાનો ફાળો આપી શકે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. સરકારે તો કાયદા બનાવી દીધા, વ્યવસ્થાઓ પણ ઊભી કરી દીધી, પણ શું આ વ્યવસ્થાની ખરી સફળતા જાગૃત નાગરિકોની ભાગીદારી પર જ નિર્ભર નથી? શું શિક્ષણના રક્ષણ માટેનો આ છેલ્લો અને સૌથી મહત્વનો આધારસ્તંભ લોકો પોતે જ બનશે? આનો જવાબ તો હવે ભવિષ્ય જ આપશે.